હેલો મિત્રો, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, ફરી પાછી હું એક મસ્ત મજાની નવી જ રેસીપી લઈ અને આવી ગઈ છું તમારી સમક્ષ. તો જ્યારે અમારા ગામડાની અંદર કોઈ પણ વસ્તુ જ્યારે અવેલેબલ ના હોય અને કંઈક ચટપટું અને કંઈક એકદમ નવીન જ કંઈક ખાવાની ઈચ્છા થાય તો અમે લોકો છે એકદમ અમારી વિલેજ સ્ટાઇલ છે એ ઘઉંના લોટ હોય એની રોટલી બનાવેલી હોય એની એકદમ નવી જ રેસીપી છે હું તમારી સમક્ષ લઈને આવી ગઈ છું. તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ વિલેજ સ્ટાઇલ ઘઉંના લોટની ભરેલી રોટલી છે એની રેસીપી લઈને આવી ગઈ છું. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણે વિલેજ સ્ટાઇલ ભરેલી રોટલી બનાવવાની. તો વિલેજ સ્ટાઇલ ભરેલી રોટલી બનાવી હોય આપણે તો એના માટે મેં છે ને જે બધી વસ્તુ લઈ લીધી છે. તો 3 છે એ બાફેલા બટેટા લીધેલા છે, લીલા ધાણા લીધા છે કાપી, અડધા લીંબુનો રસ લીધો છે, અને આ છે એ લાલ મરચું અને લીલું મરચું, ધાણા ભાજી અને લસણ છે એને ખાંડી અને એની પેસ્ટ લઈ લીધી છે. અડધું ખમણેલું ગાજર લઈ લીધું છે, અડધી ખમણેલી કોબી, કારણ કે કોબી ખમણીને નાખશો ને તો એનો સ્વાદ બહુ મજા આવશે. ને અમારા મંથનભાઈ છે ને એ ખમણેલી કોબી હોય ને તો જ ખાય આ રીતના આ ભરેલી રોટલી. અને એક છે એ ટમેટું લઈ લીધું છે અને 2 નાની ડુંગળી છે એ મેં કાપીને લઈ લીધી છે. અને આપણે ઘઉંના લોટની રોટલી છે એની આપણે ભરેલી રોટલી કરવાની છે. તો એના માટે મેં ઘઉંનો 1 વાટકો છે એ લોટ લઈ લીધો છે અને મોણ માટે તેલ લઈ લીધું છે. અને આ આપણા મસાલા અને લોટ બાંધવા માટે પાણીના છે આપણે લોટ બાંધી અને તૈયાર કરી લેશું. તો એના માટે મેં આ ચાળેલો 1 વાટકો જ લોટ છે એ લઈ લીધો છે. અને એની અંદર છે એ નમક સ્વાદ અનુસાર લેશું અને 1 પાવડું છે આપણે મોણ માટે તેલ નાખીશું. આ બધી વસ્તુને છે એ સારી રીતના મિક્સ કરી લેશું અને પછી આનો છે એકદમ સોફ્ટ છે એ લોટ બાંધી અને તૈયાર કરી લેશું. પાણીનો ઉપયોગ છે એ આપણે જરૂર મુજબ જ છે એ કરતા જશું લોટ બાંધવા માટે. તો આ રીતના આપણે છે એ સોફ્ટ લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે. હવે છે એક કપડાની અંદર છે એને ઢાંકી અને 5 મિનિટ સુધી રેસ્ટ કરવા દેશું. અને ત્યાં સુધી આપણે છે એ ભરેલી રોટલી બનાવી છે એના માટેનો છે આપણે મસાલો તૈયાર કરી લેશું. અહીંયા આપણે છે એ ગેસ ચાલુ કરી અને આપણે તેલ છે એ ગરમ કરવા મૂકી દેશું. તો અહીંયા છે હું 2 પાવડા જેટલો તેલ છે એ લઉં છું. તેલ છે એ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં રાઈ અને જીરું મિક્સ કરેલું છે એ નાખશું. અડધી ચમચી જેટલી હિંગ નાખીશું. અડધી ચમચી જેટલી છે એ હળદર નાખીશું. ગાજર નાખશું અને આ ડુંગળી, ટમેટું અને કોબી જે આપણે સુધારેલા શાકભાજી છે એ બધાય નાખી દેશું આમાં. તો આ બધી વસ્તુને છે એ સારી રીતના મિક્સ કરી લેવાની છે. અને સાથે સાથે જ એમાં આપણે આ લાલ મરચું, લીલું મરચું અને લસણ અને ધાણા ભાજી છે પીસેલા હતા એ પણ નાખી દેવાના છે. હવે આ બધું છે એ સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને આને થોડી વાર સુધી છે એ ચડવા દેવાનું છે. નમક છે એ સ્વાદ અનુસાર લેશું, કારણ કે આપણે લોટમાં પણ નાખેલું છે. ધાણા જીરું છે એ અડધી ચમચી અને લાલ મરચું પાવડર છે એ પણ આપણે 1 ચમચી જેટલું નાખેલું છે. તીખું છે એ તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. આ અડધા લીંબુનો રસ છે એ આપણે નાખી દેશું. આ બધી વસ્તુ છે એને સારી રીતના મિક્સ છે એ કરી લેશું. બધાને મિક્સ થઈ જાય ત્યાં સુધી થોડી વાર 1 મિનિટ સુધી આને હળહળવા દેવાનું છે. શાકભાજી છે એ આપણા એકદમ સરસ સારી રીતના છે એ ચડી ગયા છે. તો હવે છે એ આપણે એની અંદર આપણા 3 બટેટા છે એને મેં મેશ કરી લીધા છે એ બટેટા છે આપણે આમાં નાખી દઈશું. મિક્સ કરી લેશું. જો ચટપટો આપણો છે એ વિલેજ સ્ટાઇલ નવી જ રેસીપી છે એ આપણે બનાવી છે ભરેલી રોટલી આપણી. તો એનો મસાલો છે એ બનીને કમ્પ્લીટ સરસ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. તો હવે છે એ આપણે એમાં લીલા ધાણા છે એ નાખી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને મસાલો છે એને ઠંડો થવા માટે મૂકી દેશું. તો જ્યાં સુધી આપણી ભરેલી રોટલી છે વિલેજ સ્ટાઇલે બનાવવાની છે એનો મસાલો છે એ ઠંડો થાય ત્યાં સુધીમાં આપણો લોટ છે એ સારી રીતના રેસ્ટ થઈ ગયો છે.
તો હવે આપણે છે આમાં થોડુંક તેલ નાખીશું અને લોટને છે એ સારી રીતના મસળી લેશું. સારી રીતના લોટને મસળી લીધો છે અને હવે આપણે ભરેલી રોટલી બનાવી છે તો આપણે એક મોટું લુવું લેશું, કારણ કે છે એ રોટલી આપણે મોટી સાઈઝમાં બનાવવાની છે એટલા માટે. તો મેં પાટલો લઈ લીધો છે રોટલી બનાવવાનો અને આને છે આ રીતના લુવો બનાવી અને લોટ લગાવી અને આની એક મોટી બધી છે એ આપણે રોટલી બનાવીશું. રોટલીની સાઈઝ છે એ ભરેલી રોટલી બનાવી હોય ને એના માટે છે એ મોટી જ બનાવી, એટલે એકદમ સરસની આપણી ભરેલી રોટલી છે એ બને. અને રોટલી છે એને પાતળી રાખવાની, એકદમ જાડી નથી બનાવવાની, મોટી અને પાતળી બનાવવાની. જોઈ શકો છો આપણી રોટલી છે એકદમ પાતળી અને એકદમ મોટી સાઈઝમાં છે આપણે વણેલી છે. તો આ જ રીતના છે આપણે રોટલી મોટી સાઈઝમાં બનાવવાની છે. અને અહીંયા આપણે હવે છે એને અહીંયા તવા ઉપર છે મેં તવો છે એ ગરમ કરવા મૂકી દીધો હતો. તો આપણે રોટલી છે આની ઉપર ચોળવી લેશું. તો આ રીતના છે આપણે મોટી સાઈઝમાં રોટલી છે એ બધી બનાવી લેવાની. જ્યાં સુધીની અંદરમાં આપણો મસાલો છે એ ઠંડો થઈ ગયો ત્યાં સુધીની અંદરમાં આપણે આ 3 મોટી રોટલી છે એ બનાવી લીધી છે. તો હવે છે એ આપણે આ પાટલો લેશું અને એની ઉપર છે આપણે એક રોટલી લેશું અને એને છે આ રીતના સેન્ટરમાંથી છે આપણે કટ લગાડવાનો છે. અને હવે આપણો આ ઠંડો કરેલો મસાલો છે એ આપણે એમાં સારી રીતના લગાવી દેવાનો છે. ગરમ રોટલીની જગ્યાએ તમે ઠંડી રોટલીનો ઉપયોગ પણ કરી શકો છો. એકવાર તમે છે આ ભરેલી રોટલી છે એ આ રીતના બનાવશો તો ઘરમાં બધા લોકોને ખૂબ જ ભાવશે અને એકદમ મજા આવી જશે. ખૂબ જ ચટપટું અને એકદમ સરસ છે મસ્ત મજાની આપણે આ ભરેલી રોટલી છે એની રેસીપી છે. અને આ રેસીપી છે એ તમે ઘરે છે એ બાળકોને ટિફિનની અંદર અથવા તો સાંજના સમયે, ઇવનિંગના ટાઈમે અથવા તો ઘરે એકલા હોય અને કાંઈ પણ બનાવવાની ઝંઝટ હોય તો આ રીતના છે એ તમે વિલેજ સ્ટાઇલ છે એ ભરેલી ઘઉંના લોટની રોટલી છે એ બનાવી શકો છો. સરસથી રોટલીની અંદર છે એ મસાલો ભરી લીધો છે. જો તમારે ઘરની અંદર ચીઝ ખાવાના તમે શોખીન હોય અને ચીઝ અવેલેબલ હોય તો તમે આની અંદર ચીઝ છે એ આ સમયે આમાં સ્પ્રેડ કરી શકો છો. તો હવે આપણે છે આને આ રીતના વાળશું અને આ રોટલીને છે આ રીતના વાળશું અને એને છે આ રીતના ફોલ્ડ કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતના છે આપણે ભરેલી રોટલી છે અને મસાલો ભરી અને તૈયાર કરેલી છે. તો બાકીની રોટલી પણ આપણે આ રીતના ભરી અને તૈયાર કરી લેશું. આ રીતના મસાલો ભરી અને આપણે તૈયાર કરી લીધી છે. અને બીજી બાજુ છે મેં તવો છે એને મીડિયમ ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધો છે. તો આપણે છે આ 3 ભરેલી રોટલી છે એને હવે આમાં શેકવાની છે. તો અહીંયા છે મેં 1 પાવડું છે એ મેં તેલ લીધો છે. તમે તેલની જગ્યાએ છે એ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે આપણે છે આ તવા ઉપર 3 રોટલી છે એને આ રીતના છે એ ભરેલી રોટલી છે એને મૂકી દેશું. ઉપર છે એ આપણે એકદમ આ રીતના વજન આપવાનું છે એટલે બીજી બાજુ છે એ એકદમ સરસની આપણી ભરેલી રોટલી છે એમાં ડિઝાઇન છે એ પડશે. હવે આ ડીશ છે એને ઉતારી લેશું અને બીજી બાજુની સાઈડ છે એ ચેક કરશું. જો તમે જોઈ શકો છો કે આપણી ભરેલી રોટલી છે એ એકદમની સરસ રીતે એકદમની સરસ શેકાઈ છે. હવે આપણે ડીશ છે એને આ રીતના નીચે લઈ લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ નવી જ રેસીપી વિલેજ સ્ટાઇલ ભરેલી રોટલી છે એકદમ સરસ મસ્ત એકદમ કડક અને એકદમ સ્પાઇસી અને એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આપણી ભરેલી વિલેજ સ્ટાઇલ રોટલી છે એને છે આપણે હવે સર્વ કરી લેશું. મિત્રો આપણે સર્વ કરવા માટે તૈયાર છે એકદમ નવી જ રેસીપી અમારા વિલેજ સ્ટાઇલ
ઘઉંના લોટની ભરેલી રોટલી બની અને સર્વ કરવા માટે તૈયાર છે. તો મિત્રો જ્યારે પણ કંઈ ચટપટું ખાવાનું મન થાય અને ઘરમાં થોડા ઘણા પણ શાકભાજી હોય તો આ રીતની છે એ તમે વિલેજ સ્ટાઇલ એકદમ નવી જ રેસીપી છે અમારી ઘઉંના લોટની ભરેલી રોટલી એ બની અને તમે ઘરે જ છે એ ઝટપટથી તૈયાર કરી શકો છો. આ રેસીપી છે એ ટિફિનની અંદર નાના બાળકોને, મોટાને, સાંજના સમયે ચા સાથે પણ તમે છે આને સર્વ કરી શકો છો. અમે છે એ અમારા ગામડાની અંદર દહીં સાથે છે અને ખાઈએ છીએ, ખૂબ જ મજા પડે છે. તો મિત્રો તમે છે આને આમલીની ચટણી સાથે અથવા તો લીલી ચટણી સાથે કોઈ પણ સાથે છે એ સર્વ કરી શકો છો. તો મિત્રો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.